નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપી મિત્રો. લાસ્ટમાં છેલ્લે આવી જ ગઈ ભરતી. વિદ્યા સહાયક માટે ભરતી આવી ગઈ છે. આજ રોજ 8/5/2025ના રોજ નોટિફિકેશન છાપવામાં આવી ગઈ છે, જેમાં ફક્ત મિત્રો કચ્છ જિલ્લા માટે સૌપ્રથમ ભરતી જાહેર પાડવામાં આવી છે. કચ્છ જિલ્લા માટે તો જલ્દી જોઈએ આપણે નોટિફિકેશનમાં શું શું વિગતવાર માહિતી છે, કેટલી જગ્યાઓ છે, કઈ કાસ્ટમાં કેટલી જગ્યાઓ છે અને અંદર નોટિફિકેશનમાં વિગતવાર શું લખેલ છે તે પણ આપણે જોઈએ. તો મિત્રો, આ રહી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેરાત પાડવામાં આવી છે. કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી, જે સરકારે વાત કરવામાં આવી હતી કે સ્પેશિયલ ભરતી બહાર પાડવામાં આવશે, જે 1 થી 5 અને 6 થી 8માં બંનેમાં સ્પેશિયલ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જોવા જઈએ તો મિત્રો, જે વર્ગ 3 એટલે કે નિમ્ન પ્રાથમિક 1 થી 5માં જે જગ્યાઓ છે, સામાન્યમાં 1191 જગ્યાઓ છે, એસસીમાં 183, એસટીમાં 197, બક્ષીપંચમાં 679 અને ઈડબ્લ્યુએસ વર્ગ માટે 250, એટલે કે ટોટલ 2500 જગ્યાઓ જાહેરાત આપવામાં આવી છે. અને અપંગ જે વ્યક્તિઓ હોય, જે એ લોકોની શારીરિક ખોડખાપણવાળા વ્યક્તિઓ માટે 101 જગ્યાઓ અલગથી ફાળવવામાં આવેલ છે. તેમજ જોવા જઈએ તો 6 થી 8માં જે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જે જગ્યાઓ છે, તેમાં ગણિત વિજ્ઞાનમાં 242, ભાષાઓમાં 263, સામાજિક વિજ્ઞાનમાં 256, સામાન્યની એ પ્રમાણે એસસીની જગ્યાઓ પણ તમે જોઈ શકો છો, એસટીની જગ્યાઓ જોઈ શકો છો, બક્ષીપંચની જગ્યાઓ જોઈ શકો છો, ઈડબ્લ્યુએસની જગ્યાઓ જોઈ શકો છો. ટોટલ જગ્યાઓ છે 509 ગણિત વિજ્ઞાનની, 554 ભાષાઓની અને 537 સામાજિક વિજ્ઞાનની. આ રીતે ટોટલ જગ્યાઓ પાડવામાં આવેલ છે. બીજી એક મહત્ત્વની બાબત જે જોવાની છે એ જોઈએ તો મિત્રો, ભરતીઓ અંગેનું ઓનલાઈન અરજીપત્રક આ જે વેબસાઇટ છે તેના ઉપર 12/5/2025 સવારના 12 કલાકથી 21/5/2025ના રોજ બપોરના 15 કલાક, એટલે બપોરે 3 વાગ્યા સુધી ભરી શકાશે. શૈક્ષણિક લાયકાતને એ બધું તો તમને ખબર જ હશે કે કઈ કઈ લાયકાતો હોય છે. પણ મિત્રો, બીજું કે સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 21/5/2025ના રોજ છે, પણ જાહેર રજાના દિવસ સિવાય, એટલે કે રજાના દિવસ સિવાય જમા લેશે. બીજી માહિતી, જે મહત્ત્વની માહિતી છે મિત્રો, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીં જે આપવામાં આવી છે એ જોવાનું છે કે આ જે જાહેરાત જે પાડવામાં આવી છે, આ જગ્યા ઉપર જે નિમણૂક મેળવશે એ વ્યક્તિને જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં ફરજ બજાવવાની રહેશે. મિત્રો યાદ રાખજો, આમાં તમારો નંબર આવે અને જો તમને નોકરી મળે તો સંપૂર્ણ નોકરી કચ્છ જિલ્લામાં કરવાની રહેશે. તો મિત્રો, આ હતી મહત્ત્વની માહિતી. આગળના વિડીયોમાં બીજી નવી માહિતી આવતી રહેશે તો તમને મળતી રહેશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.